हाय फ्रेंड्स, जय श्री स्वामीनारायण। आज अपना श्री हरिकृष्ण किचन में આપણે 3 in 1 લાડવા બનાવવાના છીએ। એટલે કે 3 લોટમાંથી આપણે લાડવા બનાવવાના છીએ। આવતીકાલે ગણેશ ચતુર્થી છે અને બાપાને રાજી કરવા માટે આપણે ખૂબ જ સરસ લાડવા બનાવવાના છીએ। તો આ લાડવા માટે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે ચાલો આપણે ફટાફટ જોઈ લેશું। તેના માટે મેં અહીં 1 વાટકો ચણાનો લોટ લીધો છે, 1 વાટકો સોજી લીધી છે અને 1 વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો છે, જેનાથી આપણે ભાખરી બનાવીએ છીએ। આ 3 લોટ મિક્સ થાય ત્યારે આપણે 1 વાટકો ગોળ લેવાનો છે, અડધો વાટકો ઘી અને તમારી પસંદ મુજબ તમે ડ્રાયફ્રૂટ લઈ શકો છો। અને ત્યારબાદ ત્રણેય લોટને આપણે સ્ટેપ બાય સ્ટેપ કાથરોટની અંદર મિક્સ કરી દઈશું। ફ્રેન્ડ્સ, મેં ત્રણેય લોટને સરસ રીતે ચાળી અને રેડી કરી લીધા છે। આવી રીતે બધા જ લોટ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને ત્યારબાદ આપણે 2 મોટા ચમચા ઓઇલ લેશું। ફ્રેન્ડ્સ, તમે ઓઇલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે ઘી અથવા તો ઓઇલ થોડુંક આગળ પડતું લેવાનું છે, કારણ કે મુઠ્ઠી પડતું આપણે મોણ દેવાનું છે। લાડવામાં જો મુઠ્ઠી પડતું મોણ હશે તો આપણા લાડવા ખૂબ જ સરસ થશે। આવી રીતે બધો જ લોટ આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે આવી રીતે મુઠ્ઠી પડતું મોણ આપવાનું છે। આપણે ધીમે ધીમે બધો જ લોટ મિક્સ કરી દઈશું, જેથી આપણો લોટ ત્રણેય મિક્સ થઈ ગયા છે અને સરસ કણી કણીવાળા થઈ ગયા છે અને મુઠ્ઠી પડતું મોણ પણ અપાઈ ગયું છે। આપણો લોટ ખૂબ જ સરસ કણી કણીવાળો થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીં થોડુંક 9 સેકા પાણી લેવાનું છે, થોડુંક સતપ પાણી કરી અને તેનાથી આપણે લોટ બાંધવાનો છે। આવી રીતે થોડું થોડું પાણી નાખતા જઈશું અને રોટલી કરતાં થોડોક ટાઈટ લોટ બાંધવાનો છે। આવી રીતે આપણો સરસ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે, કારણ કે આમાં સોજી હોય છે એટલે થોડોક ફૂલવાનો સમય લેશે, એટલે આપણે આ લોટને 5 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું, જેથી આપણી સોજી સરસ રીતે ફૂલી જાય। 5 મિનિટ પછી આપણે ચેક કરીશું આપણા લોટને। તો સરસ આપણો લોટ ટાઈટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આવો ટાઈટ આપણે લોટ રાખવાનો છે, કારણ કે આપણે મુઠિયા તળવાના છે, જેથી આપણા મુઠિયા ઢીલો લોટ હશે તો અંદરથી કાચા રહેશે, જેથી આપણે આવી રીતે ટાઈટ જ લોટ રાખવાનો છે। હવે આવી રીતે મુઠિયાનો આકાર આપવાનો છે અને ચારેય આંગળાથી આપણે આવી રીતે મુઠિયામાં ખાડો કરી લેવાનો છે। આવી રીતે બધા જ મુઠિયા આપણે રેડી કરી લેશું। ફ્રેન્ડ્સ, આવી રીતે જો ખાડો કરીને આપણે મુઠિયા બનાવીશું તો જ્યારે આપણે ઓઇલમાં મુઠિયાને તળીશું તો મુઠિયા આપણા કાચા નહીં રહે। અહીં મેં ઓઇલ મૂકી દીધું છે અને મીડિયમ ગેસે રાખવાનું છે, બહુ ફૂલ ગરમ થવા નથી દેવાનું। આપણે મીડિયમ ગેસે જ આપણે મુઠિયાને તળવાના છે, જેથી આપણા મુઠિયા અંદરથી પણ સરસ રીતે ચડીને રેડી થઈ જાય। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા મુઠિયા એકદમ બ્રાઉન થઈ ગયા છે। તો આવી રીતે બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળવાના છે। ફ્રેન્ડ્સ, તમારે ઘીમાં તળવા હોય તો ઓઇલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો। આવી રીતે આપણા મુઠિયા બ્રાઉન થઈ જાય એટલે એક એક કરીને આપણા બધા જ મુઠિયા આપણે કાથરોટની અંદર મેં લઈ લીધા છે અને ત્યારબાદ આપણે મુઠિયા અત્યારે ગરમ છે તો એને થોડા ઠરવા દેવાના। 5-10 મિનિટ પછી આપણા મુઠિયા ઠરી જાય એટલે આવી રીતે આપણે હાથના મદદથી જ આપણે ક્રશ કરી લઈશું। બધા જ મુઠિયા આપણે ધીમે ધીમે હાથથી ક્રશ થઈ જાય। ફ્રેન્ડ્સ, ખૂબ જ આસાનીથી મુઠિયા આપણા ક્રશ થઈ જાય છે। તમે જોઈ શકો છો કે ધીમે ધીમે સરસ રીતે બધા જ મુઠિયા મેં ક્રશ કરી લીધા છે। આપણે આખું મુઠ્ઠિયું નથી રાખવાનું, આવી રીતે ક્રશ કરી અને પછી જે મિક્સર જારનું જે વચ્ચેનું ખાનું હોય છે તેની અંદર આપણે આ મુઠિયાને લઈ લેશું અને પ્લસ મોડ ઉપર આપણે મુઠિયાનો ભૂકો કરીશું। એકદમ ઝીણો ભૂકો કરી નાખવાનો છે। મિક્સર ચાલુ બંધ કરતા જઈશું અને આપણે મિક્સરના પાવડરને રેડી કરીશું। ફ્રેન્ડ્સ, આપણો સરસ પાવડર રેડી થઈ ગયો છે। આપણો લોટ જે છે મુઠિયા બાંધ્યા હતા એનો લોટ કયો અથવા તો પાવડર કયો સરસ રીતે ભૂકો બનીને રેડી થઈ ગયો છે। ત્યારબાદ આપણે હાથેથી જ બધો જ આપણે મુઠિયાનો જે ભૂકો છે એ સરસ રીતે કાઢી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ખૂબ જ સરસ આપણો મુઠિયાનો જે ભૂકો છે સરસ બનીને રેડી થઈ ગયો છે। આવી રીતે કરકરો થાય ત્યાં સુધી આપણે પીસવાનો છે અને ત્યારબાદ આપણે હવે મેં જાયફળ લીધું છે તો આપણે અડધું જાયફળ ક્રશ કરી લઈશું આમાં। ત્યારબાદ તમારી પાસે જે ડ્રાયફ્રૂટ છે એ પણ આપણે એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું, એટલે લોટની અંદર આપણો જાયફળનો જે સ્વાદ છે, જે સુગંધ છે એ ભળી જાય સરસ। અને ત્યારબાદ મેં અહીં પેન મૂકી દીધું છે ગરમ થવા માટે, તેમાં આપણે જે અડધો વાટકો ઘી લીધું હતું તે એડ કરી દઈશું અને ત્યારબાદ આપણો જે ગોળ છે 1 વાટકો તે એડ કરી દઈશું અને ત્યારબાદ ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે
હલાવવાનું છે, કારણ કે ફ્રેન્ડ્સ આપણે અહીંયા પાયો નથી લેવાનો, ગોળને ઓગાળવાનો છે ખાલી. આવી રીતે સરસ હલાવવાનું છે અને આપણે સરસ રીતે આપણો ગોળ ઓગળી ગયો છે. તો આપણે આ જે મિશ્રણ છે એને આપણે લોટમાં એડ કરી દઈશું. જે આપણો ભૂકો રેડી કર્યો છે મુઠિયા બનાવેલો એમાં. ફ્રેન્ડ્સ સોરી, આમાં મારે એડ કરવાનો વિડીયો થોડો કટ થઈ ગયો છે અને મેં આમાં જે આપણે ગોળ જે ઓગાળ્યો છે તે એડ કરી દીધો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આવી રીતે સરસ બધું મિક્સ થઈ જાય એટલે સરસ પ્રોપર બધું સરસ મિક્સ કરી દેવાનું છે. તો આપણો ગોળ અને ઘી આપણું જે લાડવાનો જે ભૂકો હતો એની અંદર સરસ રીતે ભળી જાય. ફ્રેન્ડ્સ અત્યારે ઘી ને ગોળ થોડું ગરમ છે એટલે આપણે સ્પૂનથી જ આપણે બધું મિક્સ કરીશું. સરસ બધું આપણું મિક્સ થઈ ગયું છે. ત્યારબાદ આપણી પાસે જે લાડવાનું મોલ્ડ હોય તેનાથી અથવા તો હાથેથી આપણે સરસ લાડવા વાળી દઈશું. મારી પાસે આ લાડવાનું મોલ્ડ છે તો હું તેની અંદર જ આ લાડવાનું જે મિશ્રણ છે એ ભરી દઈશ. આવી રીતે સરસ દબાવી દેવાનું છે. આ રીતે સરસ દબાવ્યા પછી આપણે સરસ રીતે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ થોડુંક કાઢવામાં તકલીફ પડશે પણ ધીમે ધીમે આપણે ટ્રાય કરીશું તો આપણે મોલ્ડમાંથી આપણે આસાનીથી આપણા જે લાડવા છે બહાર આવી જશે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ આપણા મોલ્ડની અંદર લાડવા બનીને રેડી થઈ ગયા છે. ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે લાડવા બનાવી શકો છો. 3 લોટમાંથી આ ખૂબ જ સરસ લાડવા બને છે અને 3 લોટનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. ફ્રેન્ડ્સ તમને મારી આ 3-in-1 લાડવાની રેસીપી ગમી હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન દબાવી ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને ફ્રેન્ડ્સ તમે કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ લાડવા કેવા લાગ્યા. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.